મિત્રો, ભોંપુભાઈ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજના વિમર્શમાં વાત કરીશું આમ આદમી પાર્ટીના શિરમોર કેજરીવાલની કે જેના પર પોતાને કે પોતાની પાર્ટીને ફાયદો પહોંચાડવા માટે નિહિત સ્વાર્થ સાધવાના 40થી વધુ કેસ છે। પોતાની દરેક વાતથી ફરી જનાર ભારતના અર્બન લાલુ કહેવાતા કેજરીવાલની પાર્ટી દ્વારા વધુ એક ગંભીર નૈતિક અપરાધ આચરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના અર્બન રાબડી દેવી સુનીતા કેજરીવાલે એક સોશિયલ મીડિયા પર આપેલા વિડીયો સંદેશમાં ભ્રષ્ટાચારના આરોપી કેજરીવાલને શહીદ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરની સમકક્ષ પ્રસ્થાપિત કરવાનો શરમજનક પ્રયાસ કર્યો છે। કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ દ્વારા સોશિયલ મીડિયામાં અપાયેલ એક વિડીયો સંદેશમાં તેમની પાછળના ભાગે શહીદ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરની હરોળમાં દારૂ નીતિ ઘડવામાં ભ્રષ્ટાચારના આરોપી કેજરીવાલનો ફોટો એ રીતે મૂકવામાં આવ્યો છે જાણે તે શહીદ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરના સમકક્ષ હોય। આ પહેલાના આમ આદમી પાર્ટીના વિડીયો સંદેશાઓમાં માત્ર શહીદ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરનો ફોટો મૂકવામાં આવતો હતો। ભારત વર્ષના રાજકીય ઇતિહાસમાં આમ આદમી પાર્ટીએ જે સ્તરે ભ્રષ્ટાચાર અને જૂઠનું મહિમામંડન કર્યું છે તે ખરેખર એક સંશોધનનો વિષય છે। રાજકારણમાં નરોવા કુંજરોવા વત્તા ઓછા અંશે લગભગ તમામ પક્ષોમાં ચાલતું હોય છે, પરંતુ માત્ર જૂઠ અને ફરેબ પર જ પક્ષ ચલાવવાની પ્રથા આમ આદમી પાર્ટીએ પ્રસ્થાપિત કરી છે, જે ભારતીય રાજકીય પરંપરા અને નૈતિક મૂલ્યો પર મોટો આઘાત છે, જેના વિધ્વંસક પરિણામો ભવિષ્યમાં આપણને જોવા મળશે। ભ્રષ્ટાચાર અને જૂઠની સાથે સાથે આપના રાજકીય નટવરલાલોએ દેશની મહામૂલી જણસ સમાન નેતાઓની પ્રતિભાનો, તેમના પ્રસ્થાપિત મૂલ્યોનો પોતાના સ્વાર્થ ખાતર દુરુપયોગ કરવામાં ક્યાંય પાછી પાની કરી નથી। કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય સાથે જણાવજો કે શહીદ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરની સમકક્ષ મૂકવામાં આવેલા કેજરીવાલનો આ ફોટો યોગ્ય છે કે અયોગ્ય। આ કેજરીવાલ જેવા રાજકીય બહુરૂપિયાને પૂજનીય ભગતસિંહ અને વંદનીય બાબા સાહેબની હરોળમાં દર્શાવીને આમ આદમી પાર્ટીએ કરોડો ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે। જામીન લેવા તરફડિયા મારતા આ કાયરોએ પોતાને ફાંસીના ફંદાને ચૂમીને મોતને ભેટનાર શહીદ ભગતસિંહની સમકક્ષ દર્શાવી દેશના શહીદોના બલિદાનોને મલિન કર્યા છે। બાબા સાહેબ આંબેડકરના પગની ચરણરજ બરાબર ન હોવા છતાં બાબા સાહેબના ફોટાની સાથે પોતાનો ફોટો મુકાવી આ ભ્રષ્ટાચારીઓ કૌભાંડકારીઓ સતત જનમાનસને ગેરમાર્ગે દોરવાનું પાપ કરી રહ્યા છે। આ દેશ વિરોધી તત્વો હવે ભારતીય સિદ્ધાંતો, નૈતિક મૂલ્યો અને પરંપરાઓ પર આઘાત કરી ભાવિ પેઢીઓને ભ્રષ્ટાચાર અને ગુનાખોરી તરફ ધકેલી રહ્યા છે। ભ્રષ્ટાચારને સંસ્થાગત કરી તેને દેશના આદર્શોની પાછળ સંતાડી રહ્યા છે અને એક નવા પ્રકારની અરાજકતા ફેલાવી રહ્યા છે। આપણા બાળકો જ્યારે આ ચિત્ર જોઈને પૂછશે કે આ ત્રણેય મહાનુભાવો કોણ હતા અને એમનું કાર્ય શું હતું, તો આપણે એમ કહેવાનું કે આ શહીદ ભગતસિંહ છે, જેમણે દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન જીવનદાન આપ્યું હતું। આ બાબા સાહેબ આંબેડકર છે, જેમણે દેશની સંરચનામાં મહત્વનો ભાગ ભજવતા આપણને બંધારણ આપ્યું। અને આ કેજરીવાલ છે, જેણે દારૂ નીતિ ઘડી દેશનું ધન લૂંટ્યું અને એક ઉપર એક દારૂની બોટલ ફ્રી આપી દેશના યુવા ધનને દારૂના રવાડે ચડાવ્યું। શું આપણે આપણી ભાવિ પેઢીને આવી શિક્ષા આપી અરાજક બનાવવાની છે? લાતો કે ભૂત બાતો સે નહીં માનતે। અહીં રાજકીય લાતોની વાત છે, પ્રત્યક્ષ હિંસાની વાત નથી। ક્યાં ગયા વિરોધ પ્રદર્શિત કરતા ઈંડા, ટમેટા, જૂતાના હાર અને સાંકેતિક પ્રહાર? આવા અરાજક તત્વો દ્વારા આપણા દેવ દુર્લભ રાષ્ટ્રીય નેતાઓના અપમાન અને નૈતિક મૂલ્યો પર સતત થતા હુમલાઓ સાંખી લેશો તો વારંવાર સતત આવું થયા જ કરશે। કોઈ પણ ઉઠાવગીર ભ્રષ્ટાચારી ચોર લૂંટારો આવશે અને કહેશે કે હું પણ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકર છું। જો દેશની ભાવિ પેઢીને અરાજક ના બનાવવી હોય, જો ભ્રષ્ટાચાર અને રાજકીય લૂંટને સંસ્થાગત ના થવા દેવી હોય, તો આવા રાજકીય કાચિંડાઓ નટવરલાલો વિરુદ્ધ અવાજ ઉઠાવો। જ્યાં પણ છો, જે સ્તરે છો, ત્યાંથી બંધારણીય મર્યાદામાં રહી શક્ય તેટલો વિરોધ કરો। આ ઘટનાના વિરોધમાં સોશિયલ મીડિયા પર લોકો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે। રાજકીય નેતાઓના નિવેદનો પણ આવી રહ્યા છે, પરંતુ મુદ્દો એ છે કે આ પ્રકારના હિણપત ભર્યા કૃત્યોનો અંત આવવો જોઈએ। આવા તક સાધુઓ છાસવારે આપણા નેતાઓ વિભૂતિઓ કે નૈતિક મૂલ્યોનો જાહેરમાં પોતાના સ્વાર્થ ખાતર દુરુપયોગ કરતા અટકવા જોઈએ। ભોંપુભાઈ આપની માફ કરશો તમારી સમક્ષ વિવિધ પ્રકારના મુદ્દાઓ લઈ આવતા રહેશે। આ વિડીયો પ્રત્યે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો। આભાર। સર્વે મિત્રોને ભોંપુભાઈના વંદે માતરમ। ભારત માતા કી જય।